બસ આપણી ગાયો અમે ચરતી ચરતી આ બાજુ આવી છે. જુઓ આ બાજુ બધા ખેતર ભરાઈ ગયો છે પાણીથી. મોર્નિંગ સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે ફાઇનલી જેની વાટ જોઈ રહ્યા હતા એ વરસાદ આવી ગયો છે. અમે જોઈ લો ગાયો બધી પાણી હેડી આવે છે. ફાઇનલી આપણે સાંથલ ગામમાં વરસાદ થઈ ગયો બરાબર. જુઓ ચેવી આવે છે ગાયો બધી. અમે ક્ષેત્રોમાં પાણી ભરેલો છે. જુઓ આ બાજુ બધું પાણી ભરેલો છે કવાવાળામાં બધું. અને આ બાજુ ગાયો હુખરી આવે છે ને એરિયામાં પાણી હુખરી. તો ભગવાન માતાજીની દયાથી ફાઇનલી વરસાદ થઈ ગયો એ બહુ સારું થયું. તો આપણે જવાનું છે અરે નેરીએ જો નેરિયું જેવું ચોખ્ખું ધોઈને થઈ ગયું છે. અને પગ ફસાય એવું છે બરાબર. જો આમાં ગાયો ચીરી આવે છે. આમાં નીકળીએ છીએ આગળ બીજી બાજુ કઈ બાજુ પાણી છે એને તમને પણ બતાવી દઉં. જો આયરા ક્ષેત્રમાં પાણી ભરેલું છે અને આગળ બીજું છે એવી ઠોચીને તળાવે ભરી છે એવું છે. જો આ બાજુ પણ ઠોચીને ભરાઈ ગયું છે. આયરી ક્ષેત્ર છે. જો પેલા ક્ષેત્રવાળા ભાઈ રહ્યા એ વાયર બધું છે અને એમનું ક્ષેત્ર ભરાઈ ગયું છે. અને આ બાજુ તો રાતનો વરસાદ બહુ સારો થયો અમારા ગામમાં. આપણે કાલના બ્લોગમાં બતાવી દીધું કે વરસાદની બહુ જરૂર છે, શક્યતા છે વરસાદની બહુ જરૂર. તો બધાના દયાથી જોવા શું છે જીવન કેવું જાય છે. બધાના સપોર્ટથી વરસાદ થઈ ગયો. માતાજીની પ્રાર્થના કરી તે બરાબર. ગાયો પણ કેટલી મોજમાં આવી રહી છે. કેમ કે એમાં થોડા દાડા પછી એમના માટે ચરવાનું થઈ જશે એટલે બધી ગાયો ખુશ છે. આપણે પણ ખુશ છીએ. સારું ગાયો માટે વરસાદ થઈ ગયો. તો ચલો આગળ જઈને આપણે મળીએ પછી શેર આગળ જઈને બરાબર. બસ આપણી ગાયો અમે ચરતી ચરતી આ બાજુ આવી છે. આ બાજુ બધા ખેતર ભરાઈ ગયો છે પાણીથી. હવે એટલી બધી જગ્યા છે આપણે આવતા હતા રોજેરી. અને આ બાજુ પણ ખેતર ભરાઈ ગયો છે. આ બધા કોરો ખેતર છે. હજુ પહેલો બોરનો જો આપણે બેસતા હતા અને આયરી ખેતર પણ ભરાઈ ગયેલું છે. બધા ભરી ગયેલો છે. ગાય તો વાળી પર લેબડા ખડા ને બધું ખાઈશું. અને બીજી બધી હોમમાં શું જુઓ પહેલી બાજુ આપણો લેબડો પાડે તો ને એ બાજુ બધું ચરે છે. અને બીજી બધી વાયકણ છે. અને આમ હેડી છે આગળથી પાછી દેવું આપણે એટલે આમ બધા ચરાવીએ માણસનું. પછી આગળ જઈએ. આજ તો પાણી પીવડાવવાની ચિંતા નહીં. જો બધો ખેતર ભરેલો છે. જેને જો મને ખાવા એ પાણી પી લેવું છે. કોઈ દફા જેવું છે નહીં. તો વ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ. મળીએ ડાયરેક્ટ આગળ જઈને આપણે. ફાઇનલી કાલે ત્યાંથી વળકણ આવી છે અમે ચરતી. અને જુઓ લેબડાને એવું બધું ખાય છે. અને આ બધું શેડેલું ખેતર છે એટલે આમ બધું જાય છે. અને આટલાથી આપણે પાછી દઈએ છીએ એટલે આમ જવાનું છે. આમ વાળવાની છે પેલી બાજુ. તો એ બાજુ પાછી દેવાની છે. કેમ કે આપણે લઈ જવાની છે પેલી બાજુ. પેલું ફાર્મ હાઉસ દેખાય એ બાજુ લઈ જવાની છે. કારણ કે એમાં ડાકવો ને એવું થોડું છે તે ખાયું છે એના માટે લઈ જવાની છે આપણે. નકર તો ના લઈ જાત પણ લઈ જવાની છે તમે બરાબર. તો આ બાજુ તો જુઓ આ ખેતરવાળાએ તો એક ઓટો મારી દીધો છે. વરસાદ થયો એના ઘડી શેડી નાખી છે. જેમ કે ટેબાળ હોય એટલે શેડી જાય એટલા માટે શેડી છે. આપણી ગાય બધીમાં ફાઇનલી હેડી છે રાખતા. તો આપણે બે બાજુ નીકળવાનું કરવાનું છે. તો બ્લોગમાં તમે બનાવી રહેજો કન્ટિન્યુ. ડાયરેક્ટ મળીએ આપણે સીધા ત્યાં જઈને. બસ ફાઇનલી આપણે ત્યાંથી આવી ગયા છીએ. વકન ચરાવતા ડોકોવાળા ખેતરમાં આવ્યા છીએ. ડોકા પહેલાં થઈ ગયા છે એટલે ગાય ઊભી રહેતી તો સહ નહીં પણ તો એ ઉડી છે આટલા દબાઈ એટલે ચમ કે ચરી ખાઈ તો ચિંતા નહીં. તો જો આટલામાં બધું ચરે છે. ડોકા રહે તો બધા ચોંટી ગયા. જો નેચરથી આમ ચોંટી ગયેલા છે એટલે ગાય તો આટલા ઊભી છે. જે ઉપર દેખાય એના બધા ખાઈ છે ને આપણી જો પાડીને બધું આ બાજુ ચરી રહ્યું છે. એટલે આપણે આજ તો મરી ઉભા રહ્યા છીએ. બેહવાનો મેળ આવે એવું છે નહીં. કેમ કે વરસાદ થયો ને એટલે ગાયો ઊભી રહેતી છે નહીં. એટલે કોઈ બેહવાનો મેળ આવે એવું છે નહીં. એટલે આજનો દાડો તકલીફ વેઠવી પડશે. કેમ કે ઊભું રહેવાનું થાક જ. કેમ કે ગાય બધી દોડ કરે છે.
સવારે વહેલા આવ્યા હતા ઓમથી ફરતી આવી સીધી ઓમ જઈ પાછી ઓમથી હું પાછી લઈ આવ્યો એ બાજુથી પાછી લાવ્યો એટલે ટોકણ આપણે ચા મૂક્યો હતો પેલો બાટલો પડી એ ચા મેલે તો હું એક ચા પી દીધું ગાય જતી રહી બધી ઓમ એ થઈને ઓમ થઈને પેલું ફાર્મ હાઉસ રહ્યું એ બતાવી દીધું તમને એ થઈને ફરતી પાછી ઓમ થઈને ઓમ લાવ્યો છું ને આટલે લાવ્યો છું પાછી જેમ કે અમે જવા દેવાનું છે નહીં રખડ કરે ખાલી કશું ચરવાનું છે નહીં પણ ખાલી ખોટા પાણીમાં રખડું છે અને રખડવા દેવાય નહીં ખાલી ખોટા થાક ને કોઈ ચરવાનું છે નહીં એટલે હજુ તો 10 દાડા તો ચરવાનું પાસે નહીં 10-15 દાડાનું એટલા માટે બધું ખવડાવશું આપણું અને દાડા કાઢશું અને જો અત્યારે તો વટો ઓળ્યો છે એકલો હોય એટલે આજે તો હું એકલો આવ્યો છું બધી ગાયો લઈને એટલા માટે નકર તો આપણો લેબડો કોઈ પાડોત કહો તો અથવા બુંદી પાણી ખવડાવત અને તો જો બધી આટલો ઓળી છે અને આટલા વરસાદ આવે એવું શીખો તારે બરાબર તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો અમે મળીએ આપણે સીધા જ ચોક આગળ જઈને ફાઇનલી આવી જઈએ છીએ આપણે આ બાજુ અને આ બાજુ બધી ગાયો આવે છે જો આમથી ચડતી આવે છે 3:30 જેવું થયું છે અને અમારે આગળ કરવા જવાનું છે જો ભરેલું છે આજ તો એટલે પીવાની ચિંતા જેવું છે નહીં અડધી ગાય બાજુ છે અડધીની હરિયામાં આવો ચડતી જો આ બાજુ બધું આવે છે આ હરિયો આખું ભરેલું છે ખાડો ભરાઈ ગયેલો છે એમાં ડાયરેક્ટ અહીંથી આપણે જવા દેવાની છે ઘર મકા અત્યારે તો વાળે ચડતી આવે છે આવી જાય બધી ચડતી એટલે આપણો હેડીએ આગળ એમ પછી જે ટોમથી આવ્યા છીએ પેલા ડૂકોવાળા બાજુથી ડાયરેક્ટ જ બોલાવીને અમે એટલે ચડતો ઘર ભેગો કરવો છે વરસાદ આવે એવું છે જો અંધારે છે ચોખ્ખેર અંધારી છે એટલા માટે તો આટલા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ તો આજના બ્લોગમાં બસ આટલું મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને આપણી ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરતા જજો